ગોમની રે પૂરી ચંચળમાં વારે આવશે. ત્યાં લોકો લઈ જાય રાજમાં પૈસા બધું ઘણા હાલમાં છે. આપેલો ફૂડાયો લઈ ગયો તો કે બોર બનાવો છે બોર બનાવવું છે હજી પછી જોઈને ક્યાં કે પૈસા આલુ પાછા અને ઘેર છીએ તો તારો રાખેલો ભાગ ધ્યાન જોઈએ તો તારો રાખેલો હોય છે. એટલે પણ મથુરીએ નહીં ત્યાં કીધું તું એટલે પેલો મને ચોક કહેજે પણ હવે એ મથુરીએ મારો દિવસ કહેવા નહીં આવતો કે ગલબો ચોર રહેશે ઘેર જોતા તારું જ રાખેલું હોય છે. સતો એ બુડારા શું કરા ચાર જીવ રાખી જાય કે તું ખાઈ જાઉં છું? હા હા પછી તું બાબા આ દાર હે ને પાકી હારી હે ને જીવડો ખાઈ ના જાય એટલે તેવું જોવો છે. પૂરો વાઢવા બે પૂરા લઈ જાવ. ડાયો ના થાય બહુ ડાયો નહીં. હા બહુ ડાયો નહીં થવાનું. હું કીધું આ તમારે બે હો પૂરા જોતા ડાયું બહુ નહીં થવાનું. તને જે કહું છું હું એ મુદ્દા ઉપર આવ્યું. 50,000 રૂપિયા લઈ ગયા. ચેલો વાળા થયો તો તમારા છોકરા મોકલજો. આપણું ટ્રેક્ટર પડ્યું ને શેરવા લઈ જાય. ટ્રેક્ટર બેક્ટરની જરૂર પડે ને તો આપણે પડી જ છે. શેરવું હોય પહેરવું હોય લઈ શકીએ. હા મંગાભાઈ પૂરો એક જ મિનિટ તું મારી વાત સાંભળે તું. હા તું બંધ થઈ જાય. બોલ બિલકુલ બોલતો નહીં. હા બોલો બોલો. બે હબુ બોલતો નહીં. મેં બધું જોયું તારું. તારો પૂરો જોયું તારો ટ્રેક્ટર છે બધું જોયું મીએ. હા મને થઈ જાય ટ્રેક્ટર જા પૂરા જા ફોન ટેકનોલોજી જા પૂછું નહીં જા. હા જે રૂપિયા દે ને મારા હા ના એ 50,000 આપી દે મારા તાણી કર્યા કર બહુ એટલી બધી હોશિયારી કરે તો તાણી કરે ભાઈ જવાન તમારા છોકરા મોકલજો 2 લીટર દૂધ આલે. હા દૂધ અમે તારા દૂધ નહીં જોયું. તારું જોયું બોલ તારું જોયું દૂધ નું આલું કે તમારા ને દૂધ ના હોય ને તમારે ઘેરથી લઈ પણ મારે ઘેર બધું છે. છોકરા મોકલજો. રૂપિયા લેવો તાર દે શું કહેતો રૂપિયા લે તાર એ તાર પણ રૂપિયા તો આલી જ દેવાના મંગા ભાઈ યાર. તમારા દૂધે ધોઈને હાલવાના. તારા ભાઈ તો ચોખ્ખો કે મને હાલે કે નહીં હાલું પડે તો મને ખબર પડે. કાલ પછી મારે કોક કરવું તો કરી શકું. આબાના છે યાર. હું અમે કોઈ બી હરેક જગ્યાએ મારા આબાના હને વાળા પૈસા એ વાતો ના કરે તું ખોટી હાલેલા છે મારો. ખોટી વાતો ના કરતી. તમારા જોડે વ્યાજે લીધા હતા. તમારે વ્યાજ નહીં હાલવાનું. વ્યાજ હાલવાનું છે તો જખમાને હાલવું પડે. વ્યાજ ઉધી હાલવું પડશે. વાત કરે છે રૂપિયા લીધા હતી કોઈ નવાઈ નહીં હાલતા રૂપિયા કાન વાત કરે હતી. મંગા ભાઈ હાલી દેવાના યાર. બીજો હોફરી જાય યાર. હા બીજો હોફરી જાય બરોબર બોલાય તો હોફરી જાય ખબર બહુ વડે પતા રૂપિયા છે ને હાલવા પડે બરોબર છે. હા હાલી દેવાના. અને આ બધું આ બધું છે બરોબર ઠીક છે. ચાલી જા પૂરો જા ટેકનો જા બરોબર. હે મારો લે વાઈસ દીએ હે ભાઈ ચો પર મેઠું મેઠું ચો બોલે મારા પૂરા જોતા હોય ને મને ગમે તો અલે ઉગામ તો નહીં આમ બતાવું છે યાર. મંગાવે તમે પૈસા આલે ઉગામાં નહીં જો પૂરા લાગે કોણ ફોઈ નાખે જો ને આપે રૂપિયા નાલું તો આ કોકે કહે છે કે મારે તો ક્યાં ભાઈ રૂપિયા ને તાલે મારા જોતું હોય ને તો છોકરા જેમ પેલા શેઠી જેમ કેવું ભારત રાજા રૂપિયા વાળા હોય એમ પાવ આમ ક્યાં હાથ નહીં ભાડે આમ કઈ મંગા ભાઈ તમારે પૈસા હાલવાના દૂધે ધોઈને હાલ દેવાના યાર. જો તમારે હા ને દૂધ ના હોય ને 2 લીટર તું દૂધ વાત કર તું. મારો જીવો મોંઘો બગડો લાગે છો. પેલા ગલબાન જૂર કાઢે મારે પોતરી હાલવાના પણ કના હાલવા મને નાહવા દે ને પાછું. તમે તો યાર મંગા ભાઈ આવું કાય ખેતરમાં આટલું તારું બોલો આજુબાજુ એ મથુરિયા હાલે આપ મથુરિયા છે બાબા જો આ મંગો ભાઈ તો ઘેર એમ પેલા છોકરા ભગવાન બધું તું શાંતિ રાખ મારા મંગા ભાઈ શું બોલતો નહીં તું આ બુધો અવાજ ના કરતો. શું કીધું શાંતિથી બોલે છે જેમ પેલા થઈ ગયો એમ. તને કીધું મેં તું શાંતિથી બોલે બરોબર બોલો. પેલા જો છોકરા બહુ પેલા આજુબાજુ વાળો હોય ને ચાલ લેવા વાપરી જાય. તમે તો ઘેરે આવું ને આવું કરો હાલે દેવાના તમારા પૈસા યાર. જો આપણા જેટલા સીધા છે ને એટલા અવકાશ એટલું યાદ રાખજે. તને ચોખ્ખું કહું જેટલો હું દેખામાં છે ને એટલો ખરાબ છે. પૈસા તારા છે ને પૈસા તારા છે ને કાલ દારો હવાર ઉગા તે પેલા મારા પૈસા જોઈએ. ચાર 5 દારો બરાબર 4-5 દારે મારી મેં હરબો તે આપણા હાથની 4-5 દારે મારે અમે હાલવાના ને હું છું બોલે તારી વાત કોમ છું બોલે બોલે તારી કોમ છે બોલે મંગા ભાઈ મંગા કોણ લઈ જજો તારું દૂધ નહીં પાડી મી પૂરા વાર ચાલો બે
મારે જો 2000 વાયદો ને કાલ મેં એવું કીધું છેલ્લામાં છેલ્લી કાલ હોજ હવાને કાલ હોજ સુધી પૈસા મારે જોવું પડે. વાત અને ભાઈ તમારે યા હું જઉં ઉભો રે એ ઉભો રે હારું આપી જાય ને એ ભાઈ તમારે કેમ લીધા હા આ બધા મારા બરોબર ફોન જોયું પડે એ આ મંગોભાઈ મંડ્યા હારું મથુરીઓ બોડારો હોય ને હારો નહીં મારું જોડીનું શાક ખાવું જો ને આખા ગામમાં કહું પેલા ગલબાન પેલો મંગો માર કરતો હતો હું ગલબાન આ તો આ નહીં હારું ને આ નહીં હારું મને જવા દો એ યાર તું આવું તો આ તું ઉભો રહી જા ને મારું કામ છે તારું કામ પદારો માલ દે તારું કામ છે એ યા ભાઈ ઓપરા તમે એમને કહો ઉભી રે કામ અલે આ મંગાભાઈ આપી દે ઉભો રે નહીં કીધું પણ હા મારે થોડું કામ છે જે પેલા લઈ ગયા પૈસા ચાર પદારો માલ દે મંગાભાઈ મંગાભાઈ ચાર પદારો માલ ઉભો રે દે ઉભો રે. તમારે પૈસા તારા હોજ સુધી મળી ચાલ દેજે પદારો લઈ યાર જો ભાઈ ચાર પદારા તમે લઈ ગયા 35000 રૂપિયા હા તો ગુણીચો નાખી દઉં લઈ ગયા છે હે લઈ આવો હાલવાના ને તાર જો કોઈ દાર માગવા આવ્યો હા એટલે જ નહીં માગવા માટે ભાઈ કઈ દાર આવ્યો કોઈ દાર આવ્યો ના ના પણ આવણા જેવા બરધ્યા જેવા મળે છે ને એટલે મારું મગજ એવું થાય છે ને કે હકીકતમાં તો તારા જ્યારે આપણું મન થઈ પણ તું જોઈ ગયો તને એટલે તું ક્ષેત્રમાં તો મેં કીધું તું જોઈ મળી ગયો હેડા બોલ તમે કરો આજ મગજ આપણું ગરમ છે હાલ દેવાના ને આપણે છો ને હાલ દેવાના પોતરીના પોતરીના 15 એટલે 15 એટલે કેમ 15 એટલે વધારાના તાના બે વરા થયો હા બે વાલે ડબલ થાય ને કાં થાય વરાના 15 વરાના થાય કે ના ડબલ બરો ના ના 70000 રૂપિયા તારા લો ભાઈ એટલે આટલા બધા હોય પેલી જાવ તો હાલවත් કરો તમે એ લીધા આ તો વરહના ડબલ કેમ તે હાલවත් કરો ને મે એ 50 લીધા બોર બનાવવા તો માર તો 15 જ થાય ને જોઈ 50 હાલવાના 50 હાલવાના પોતરી પણ આ તમારા ઘેર આવી ગઈ તો હલતન કેમ ફરો તમે લોકો હા અરે અને પણ- જો તમે ભાગો બેઠા નહીં. ગમવા ચોક ને હારી તે ને તો આડું જોઈને હારે છે તો મંગો પાડે પૈસા માંગે એટલે પૈસા એમ તો છે ને જરૂર પડતો જ માંગીએ આપણે બરોબર એવું નહીં આ પૈસા ને લીધા તો હાલવા જ પડે ને તાર હા તે આપણે ચો ના પાડીએ હા આપણે ના પાડી આપણે ડબલ કે શું કરશું હાલવા જ પડશે જે તમારે હાલવા પડશે હા રૂપિયા તો હાલ દેવો હઉ પૈસા જ ના વાપરો કને વાત હે ખરી વાત તમે પારવાની વાત કને કરો તમે પાંજલે મથુરિયા બોડારા ઓપો મથુરિયા બોડારા ઠોક એક લાખ પોકલા મથુરિયા ઠોક એમને, ખબર હોય, એવો અવાજ. ખબર તું વાપર પેલા મારી વાત હા એ જેમ પૈસા આલા પડે એટલે આ દાદાગીરી કરે તાતા નામે કે હાલ દે હાલ ચાલ દઈશું, દે હા? તો પછી દાદાગીરી હવે એને જેમ કરવું માર જેમ તે પૈસા આલે એમાં હું થઈ બે જણ થઈ એટલે એવું થયું તમે અમે ના પાડીએ અમે ના પૈસા પાડીએ આલે એમાં હું થઈ ગયું? અમે ના પાડીએ પૈસા તો વ્યાજે લીધા છે એ હરખી ખબર જો નતો એ ઠુવા મેલે નહીં હવે કે લાખો માં મુઠે એક જ વાત થઈ જાય પણ મને ઠુવા મેલવા આવે છે ભાઈ પૈસા આલો આ પછી અન્ના કે પૂરા વાઢી જા દૂધ લઈ જા મારું ખબર જ પડતી નહીં ઠોકું છે ઓહો આ દારમાં તો મારી નાખી નાખી મિલે મે હા મિલે મિલે પૈસા આલ દે પેલા પૈસા કોના પૈસા? નહીં હાલ લે કહી દે નહીં આલ દે જા થાય જા, જા, જા. હે નહીં હાલ લે જાઓ થાય તો તમે ને એ હો ભાઈ પૈસા તો છે ને તમારે છે ને હાલવા પડે પાડ દે સલા પૈસા હું વાત તો કરતો જ તે તને હાલવાની હા કોને લીધા કોઈને નહીં લીધા કોણ ખબર હે? કોને ખબર કોને ખબર મિલે હા મિલ દે મિલ દે હું મિલ દે જો હવે પૈસા તો અમારા હારા નહીં હાલે એક થઈ ગયા છે આમાં આઈડિયા તો કરવો પડશે મારા ભાઈને કહું આજ મારા ભાઈને કે ભાઈઓ અંજુ ભાઈનું નામ પડે ને એટલે હું નાનો આમ પૈસા કાઢવાની કોશિશ કરશે રમજી નામ પડે ને ગામમાં કોઈનો પૈસો કોકનો કઢાવવાનો કોઈ બીનો પૈસો કઢાવો કે રમજીને મળો એટલે હું નાનો પૈસા આપીએ તો રમજી પૈસા લે ખરો 10,000 હોય ને તો 1000 ના 20,000 હોય એટલે 2,000 રૂપિયા એટલે મારે કેટલા 5,000 રૂપિયા પેલા રમજીને કહું ઘેર જઈને કે રમજી 100,000 રૂપિયા તને આલે મારા પૈસા નહીં હાલતા પેલા લોકો તો કોક કરીને કાઢી લે હા મગજ દોરી છે ખરું જો અને પછી જો પૈસા લઈને જો બરાબર ધૂન ના કાઢું ને અને ના રોવડાવું ને તો મારું નામ મંગો નહીં યાર મારા ભાઈ મંદિર બેસી રહ્યા છે રમજીભાઈ મજામ હા એટલે મંગાભાઈ બહુ દારે આયા મંદિરના સમયમાં હે આ મંદિર ચાલે છે અત્યારે તો ને મંદિરે બેઠા હતા માટીના મંદિરે થોડું કોમ પડી તું કેવું તમારું બોલો હાલ તો થોડું તમે મંદુ ચાલતું છે પાઉ મંદુ એટલે જબરું મંદુ હવે મંદિર કદાચ જોઈ જ નહીં હે બેહો ચાઈથી આવતું જ નહીં કશી અત્યારે બધું આ ચોમાહાનું શું હા છે કે આ લેબ બધું બંધ છે એટલે અમે ટાટા થઈને બેઠા તમે આયા કયો
તો તમારે લેવી જ બનવું હોય તો પછી હું એક બીજું લઈને આવ્યો છે થોડું મહિનો ટૂંકો થયો તમારે એવું આપડે તો નવરાત છે લે હું કોમ છે કોમ નહીં કરવાનું તાન પેલો ગલબો પોડાડો છે ને હમ એ પૈસા નહીં હતો પોહરો પાકવાનો ઓહરો પાકો પોહરો એટલે પાકવાનો એટલે હાલત જવું છે ના હોબળો મારી લખતો હોબળો પેલા જો એને 50,000 રૂપિયા આપ્યા હતા ને હા, તો તે 5000 મારો- રૂપિયા થાય 50,000 માં પેલા મારી વાત તો હોબળો કેટલી જગ્યાએ જવાનું છે ને એ પછી તમે ગોઠવો પેલા હોબળો વાત 50,000 રૂપિયા આપ્યા હતા ને બોર બનાવવા માટે તમે બોર બનાવ્યો કે ના બને આપણે પૈસાથી મતલબ તે જાણે ઘેર જઈએ ને તને બહેરો છોકરો ઘેર મળે અને પૂછે ને કે જો જાય ગલબાજી એ તો ક્ષેત્રમાં જઈએ ને તો જો હોય જ નહીં રખડતો ફરતો હોય જો, એ કેરાય. હોબળો મારી વાત. 50,000 હોબળો, જો એટલે કેટલા 50,000 રૂપિયા મારી વાત હોબળો. 50,000 કેટલા ઉભરો 100 મહિનાના બોલી થી 50,000 ના વાત નો વરસ થયું બરોબર 2 વર્ષ થયો તો 2 વર્ષ થયો તો 50 ના ડોર થયા ને તમારે લેવાના ડોર નીકળે ને માર તો જો કે તમે જો હરખું કરી આલતા ને તો ડોરે લેવો નહીં મારે જો. 80 90 અલવરા જે બહુ થઈ ગયું લાખે લેવા આપડે 50 તારા લેવાના છે આપડે લાખ લેતા એ 10,000 હાલવા 10,000 લાખ હલાવું 50 ના લાખ હા. 10 હાલવા 15 15 તો હજી આવી ગયા તાર કે બીજું બોલ બીજો કેસ બોલ ફટાફટ તું પછી પેલો મથુરિયો પેલા અમારે હેરે ઓહો મથુરિયો હે ટેકરા વાળો હા એ રે ઓહો. તે એને પોતરી આલા હતા કોઈ તેની માથાકૂટ નથી પણ એને પોતરી આલા હતા કે બે લાવી છે તે મેં કીધું તો હાલ છે બરોબર એ કોઈ એવું માણસ નહીં તે મને બરાબર પૈસા પેલા 50,000 ના લે ને તે ક્ષેત્રમાં હતો એ રે અને તાકડને હેર્યો તે વિના રમી ગરમી ખોરી કરી ભાઈ તે પોતરી લઈ ગયો મારા પૈસા હાલ દે તે આજે મારે એ મારી પણ તણી ગયો તે 2 જણ તણી ગયા શું કરે પૈસા આજથી કે નહીં મળે એટલે મારે તો એની 25 પોતરી લેવાના હતા તને ખબર છે મથુરિયાનો ધંધો હુઆ? એ પેહો કે માં લઈને જતો. લેવાનું નહીં તાર. તમારા જોરી પોતરી લઈ ગયો ને કેટલા ટકા આલ્યા તમે 1% 2% સાડા ત્રણ. અને રોજ 10% આલો એટલે 7%. ઓહો એવું કરે રે એ ધંધો એવો હ. 10% રોય ફેવર હ હા તારી મૂડી અને કમાઈ રોય તે આજે છે ને તાકરા ગલબો ક્ષેત્ર મળી ગયો અને તેને હેરાન પેલો તે મને જોયો પાછળ ઓઠો અઠા નાખવા મળે તારી ઉંમર ના થઈ હોય હા. તારી ઉંમર ના થઈ હોય તો લાકડી વગર હેડાય ખરું તારા ઉંમર થઈ જાય એટલે તો લાકડી લાકડી જોઈએ અને ઉંમર ના જોઈએ તો લાકડી ના એટલે જોઈએ અત્યારે લાકડી વગર હેડાય તારા લાકડી જ મારે જોઈએ એટલે હેડાય ખરું લાકડી વગર લાકડી વગર હેડે હા તો લાવો તને લાકડી મને આલો મારે જવાનું ને ધંધો ના બોલે મને એટલે આજ ના નહીં જવું એ એક વાર હું માંગી આવું પેલા. મારામાં મીટર ચાલુ થઈ ગયું ખબર આવડે? એટલે આજ ના જ ના જાય. હું એક વખત ના 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 અરે વાત પૂરી થઈ જાય મારે કમાણી મને પૈસાનો લોભ છે મને એક વખત જીયા છે પૈસાનો લોભ છે મારે હું મંદી ચાલે હ આવા કાંઈ લક્ષ્મી મૂકવા જવાય અને આ તો પેલા પોતરી છે એને ચલા લેવા પોતરીના આપણે છે ને 7% લે ને તિહારા 3% ગણે ને આપણે 5% લેવા પૈસા ટકા નહીં એને તો ખાલી મને કયો કે પોતરી માંથી એ 50 આલા ને તો પછી મેં મોડું 40 કરી આલજો બરાબર આપણે થઈ જાય પોતરીના હાઈટ લેવાના હા એટલે હા પોતરીના હાઈટ ના લો તો આપણા થોડી બધી આઈડિયા એટલે બહુ માથાકૂટ ના કરતા ના 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 લે હેલો હેલો મારા તો ધંધાની મારો જરૂર છે અત્યારે જો મારા દિયો નારા છે ને મોકલો છે તો ખરો માથાકૂટ ના કરતા સારી વાત છે મને મેં કીધું ગરમી મને ગરમી કહી તો દીધું કે પૈસા કઢાવા છે અને આ તો આ લાલ દાદાગીરી કરવાની હારી ગયો હવે જોવું પડે મારો જે ઝઘડો ના કરતા સારી વાત છે હા હું આ પૈસા તો કાલ લાલ છે ગમના છે ચો જહે હા પણ આવું તો ના હોય પણ મેં કરતા કહી દીધું જવું રમજીને વાહ જય શંકર ધ્રુવા શંકર ધ્રુવા વાહ જીજે ડાર વાહ જીજે ડાર તમારું કોમેડી ચેનલ બધી ચાલવાના વાહ ગોધીનગર ધોળાકુવા